वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री गणेश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સ્વેરિન્દ્રશ્ચોપરાગે જાયમાને પરઃ ક્રિયા હિત્વાશુ શુચિભિः સર્વૈः કાર્યઃ કૃષ્ણમનોર્જપઃ જાતાયામથ તન્મુક્તૌ કૃત્વા સ્નાनं સચેલકં દેયં દાनं ગૃહજનૈः શક્ત્યા ન્યસ્ત્વર્ચૈશ્વરः જન્માશૌચં મૃતાશૌચં શોષવન્દાનુસારતઃ પાલનીયં યથાશાસ્ત્રં ચાતુર્વર્ણ્યજનૈર્મમ ભાવ્યં શમદમક્ષાન્તિ સંતોષાદિગુણાન્વિતૈः બ્રાહ્મણૈः શૌર્યધૈર્યાદિગુણોપેતૈશ્ચ બાહુજૈः. સ્વામિનારાયણ હરે. અને સૂર્યનું ગ્રહણ ને ચંદ્રનું ગ્રહણ થઈ સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરી ને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી અને અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ દમ ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેણે યુક્ત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે. હરે. કાંઈ વાંધો નહીં, તોય આપણા છે. સ્વામિનારાયણ હરે. સંમત 1876 માઘવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ઝરિયાન કશુંબલ રેટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો
અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેણે યોગે કરીને માન આવે, તે માનને કયા ઉપાય કરીને ટાળવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય, અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય, પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું 15 વલું કહેવાય, અને તેથી વધતો ભેગ ભળે તો 12 વલું કહેવાય, અને તેથી વધતો ભેગ ભળે તો 8 વલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય છે. માટે માનરહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે તો 16 વલા સોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે, પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત અને સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે. માટે ઘણી બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેઠે તરે છે, અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કંઈ બળ જણાતું નથી, પણ આકાશ સર્વેથી બળવાન છે. કાં જે
એ ચારેયનો આકાશ આધાર રૂપ છે. તેમ માન રહિત જે એ ભક્તના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત તે સર્વેથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ સંકલ્પ હોય નહીં, તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય, પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો સર્વે ભક્તોને ભાવ અને પ્રેમથી જય સ્વામિનારાયણ. વચનામૃત 56. માનની વાત ચાલુ છે હો. ભગવાનના ભક્તને ક્યારેય પણ માન રાખવું નહીં. માન એટલે હે માન એટલે શું? આપણે ક્યાંય પણ જઈએ અને ત્યાં મારી પૂછા થાય, આવી જે અંતરની અંદર ઈચ્છા, એને મન કહેવાય. મારી પૂછા થવી જોઈએ. દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે એના અંતરની અંદર એમ હતું કે હું થોડો એ યજ્ઞની અંદર મોડો જાઉં, બધા બેઠા હોય તો મારી પૂછા થાય, બધા મારો આદર કરે, મારી પૂછા થાય, મારો બધા આદર કરે, મને સન્માનથી બોલાવે. આવા જે બધા વિચારો છે ને, જો આપણે આવતા હોય તો સમજી લેવાનું કે આપણા અંતરની અંદર અત્યારે મન રહેલું છે. મંદિરે જઈએ ત્યારે એમ થાય કે મોટા સંતો આપણે પૂછશે હો. આપણે જો પૂનમ ભરવા આવ્યા, અહીંયા આવ્યા ને ત્યારે એમ થાય કે સંતો ઓળખશે, ઓહો તમે અહીંયાના છો ને આવ્યા ને, વાહ વાહ વાહ, બહુ સારું કર્યું હો, દર પૂનમે આવજો, બહુ સરસ કામ કરો છો, તમારા જેવું કોઈ નહીં હો, કેટલે દૂરથી તમે અહીં પૂનમ ભરવાને માટે આવો છો. આવું સંભળાય ત્યારે અંતરની અંદર ટાઢું થાય. શું થાય? ટાઢું થાય. તો સમજી લેવાનું હજી મન આપણા અંદર પડ્યો છે. ભગવાનના દર્શન કરીને જેવું ટાઢું ન થાય એવું આવા શબ્દો સાંભળીને ટાઢું થાય તો સમજી લેવાનું હજી હૃદયની અંદર મન પડ્યું છે. જો આવું મન હોય અને ક્યારેક કોઈ ન પૂછે, પૂનમ ભરવા આવ્યા અને કોઈ સંતો ન પૂછે, દર્શન કરતા હા ભગત જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, ત્યારે એમ થાય કે દર પૂનમે સંતો કંઈક ને કંઈક નવું નવું સરસ સરસ સંભળાવે, પણ આ વખતે તો મારે કાંઈ ના કીધું. આ જોશે હવે આવતી પૂનમે પણ કોઈ કહેશે. આમ 3-4 પૂનમ જો આવું જ જાય ખાલું ખાલું, પછી એમ થાય હવે ઠીક જ છે, અહીંયા ઓનલાઈન દર્શન કરી લઈએ. એમ મુગટના દર્શન મોબાઈલમાં પણ થાય છે. તો માને કરીને એ ભક્તિ રહે નહીં. એ માન છે ને, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મોટામાં મોટી ખોટ છે. શું છે? ખોટ છે. ગઈકાલે સ્વામિનારાયણ ભગવાન જો અંતરની અંદર માન હોય તો ભગવાનના ભક્તને શું ખોટ જાય એની વાત કરી હતી. કઈ વાત? જેના અંદર મન હશે એની અંદર સારા ગુણ નહીં આવે. જેમ સલાટ કૂવો ખોદે અને એ કૂવો ખોદતા ખોદતા કહી દે કે આમાંથી તડખા જડે છે, આ પથ્થર છે એ માની છે એટલે પાણી બહુ નહીં આવે. એમ જે જીવ માની હોય ને એમાં બહુ સારા મોટા ગુણ આવે
નહીં, કારણ કે કોઈ એને કહી શકે નહીં. એનાથી મોટી ખોટ જાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં એવો સંકલ્પ થયો કે ભગવાનનો ભક્ત હોય, એ જ્ઞાની હોય, વૈરાગી હોય, ભક્તિવાળો હોય, આવા શુભ ગુણે સંપન્ન હોય, છતાંય પણ એની અંદર જો માન આવી જતું હોય તો એ સારું કહેવાય નહીં. ચાલો, માન તો આવી ગયું, આવી ગયું, આવી ગયું. હવે મુક્તાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ દયાળુ, એ માન જો હવે ટાળવું હોય તો કયે ઉપાય કરીને માન ટળે, એનો ઉપાય બતાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જુઓ, એનો ઉપાય છે ભક્તનું મહાત્મ્ય. ભગવાનના ભક્ત હોય ને એનું મહાત્મ્ય જાણવું, એના દેહને ન જોવો. આપણે લગભગ શું કરીએ? દેહને જોઈએ કે આવડતને જોઈએ. જો આવડત સારી હોય અને શરીર બરોબર હોય તો વિશેષ એમને મન આપીએ, એમને નમીએ, મીઠા શબ્દો સંભળાવીએ, હાથ જોડીએ, કારણ કે આપણે દેહની સન્મુખ જોઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એનું તમે મહાત્મ્ય જાણો, કે એક જીવ છે એ સાધારણ જીવ નથી, કેવો મોટો જીવ છે. એનું મહાત્મ્ય સમજો. અને મહારાજ કહે છે કે એમને તમે નમતા રહો, દેહે કરીને એમને નમસ્કાર કરવા, અને એમની મહારાજ કહે છે કે સેવા ચાકરી કરવી. એક તો મહિમા સમજવો. સમજાય છે? ઘરની અંદર રહેલા જે ભગવાનના ભક્તો, જે પરિવારના સભ્યો હોય, એનો મહિમા છે. ભક્તપણાનો મહિમા છે કે ખાલી જમવા આપે એનો મહિમા છે, એ જાણવા જેવું છે. એની આગળ માન રહે છે, કારણ કે ભક્તપણાનો મહિમા સમજ્યા નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ ભક્ત છે ને એનો મહિમા સમજો. કેવો મહિમા? ભક્તપણાનો મહિમા. ફક્ત ભોજન આપવા પૂરતો નહીં, આપણી સંભાળ રાખવા પૂરતો નહીં, આપણી સાથે હેત પ્રેમ કરી અને મીઠી વાતો કરે છે એટલો નહીં, પણ ભગવાનના ભક્તપણાનો મહિમા રાખો. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું છે કે ભક્ત ચિંતામણની અંદર કે આલોક અને પરલોકમાં સાચા સગા સત્સંગી જાણો. આલોક અને પરલોકના બંને લોકના સાચા સગા કોણ છે? સત્સંગી છે, ભગવાનના ભક્તો છે. આવી રીતે જાણી વઢી ન કીજીએ તે શું વેર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ આલોક અને પરલોકના સાચા સગા છે ને, એટલે એમની સાથે વઢી અને ક્યારેય પણ વૈર બાંધવું નહીં. વેર બંધાય છે એનું કારણ મન છે. મને કરીને સહજાનંદ સ્વામી કે મોટી ખોટ આવે એટલા માટે ટાળવા માટે એમનો મહિમા સમજવો. મહારાજ કહે મહિમા સમજી એની સાથે સાથે એમને નમવું. ભલે દેહે કરીને ન નમી શકાય તો અંતરથી નમસ્કાર કરાય કે વાહ, ધન્યવાદ છે કે આ ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ કરે, સેવા કરે, સત્સંગ કરે, દોડીને મંદિરની અંદર આવે, સંતોની સાથે હેત કરે, ભગવાનની સાથે હેત કરે. આ લોકની અંદર એવા કેટલાય જીવ છે કે જે સંતો અને ભગવાનની સાથે હેત કરી શકતા નથી. જગતના અનેક પદાર્થોની સાથે હેત કરે છે અને ઘણા બધા વિષય જીવોની સાથે હેત કરે છે, પણ ભગવાનની સાથે હેત કરી શકતા નથી. પણ આ ભગવાનની સાથે હેત કરે છે, સંતોની સાથે હેત કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, સેવા કરે છે. આ જીવ સામાન્ય નથી, આ જીવ બહુ મોટો છે. મહિમા સમજો. મહિમા સમજાશે તો નમસ્કાર થશે. નમસ્કાર થશે તો સેવા ચાકરી કરવાનું મન થશે. આ ક્રમ છે. મહિમા ન સમજાય તો નમસ્કાર થાય?
અને નમસ્કાર ન થાય ને એમને મહિમા સમજ્યા વિના કંઈ સેવા કરવાની ઈચ્છા થાય? ન થાય. એટલે આ ત્રણેય બાબતો જરૂરી છે. ત્રણ બાબતો જો જીવનની અંદર આવી જાય તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એવા શુભ ગુણનું મન જો અંતરની અંદર હોય તો સહજાનંદ સ્વામી કહે છે કે એ ટળી જાય છે. છતાંય પણ અંતરની અંદર માનનો સંકલ્પ થાય ત્યારે શું કરવું? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વિચારને ઓળખવો. ઘણીવાર મનનો વિચાર થાય ને ત્યારે આપણે ઓળખી ન શકીએ. આપણે એમ બસ નક્કી કર્યું આમ થાય જ ને, કેમ ન થાય? કેટલાય વર્ષોથી આ અમે કરી જ છીએ, થાય કેમ નહીં? કેમ કહો છો? સહજાનંદ સ્વામી કહે છે કે જો મનનો વિચાર થાય તો એને ઓળખો, અને એને ઓળખી અને વિચારનું બળ રાખવું. કયા વિચારનું? મહિમા રૂપી વિચાર હો, મહાત્મ્ય રૂપી વિચાર. સહજાનંદ સ્વામી શરૂઆતમાં જ કીધું ને કે ભગવાનના ભક્તનો મહિમા સમજવો હોય. મહિમા કેનાથી સમજાય? વિચારીએ તો, જોઈએ તો. તો એ મહિમાનો વિચાર કરી અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ માનરૂપી જે સંકલ્પ થયો છે એ માનનો સંકલ્પ એને ટાળી નાખવો. મહિમાનો વિચાર થાય તો એ ટળી જાય, મહારાજ કહે છે. અને મહારાજ કહે છે કે જુઓ, ઘણા ભક્તો છે ને એને અતિશય ભક્તિની અંદર એ આગળ વધી ગયા હોય. પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા એના જીવનની અંદર હોય, અને એ પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભગવાન પણ એમને વશ વર્તતા હોય છે. આવી ભક્તિ હૈયાની અંદર આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તે ભક્તિનું જો હૃદયની અંદર મન આવે તો મહારાજ કહે છે કે મોટામાં મોટી ખોટ છે. ભગવાન તો નારાજ થાય હો, પછી આપણી સાથે ન રહે. ગોપીઓને કેવી ભક્તિ હતી? પ્રેમ લક્ષણા ભક્તિ હતી. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પોતાની બાંસુરી બજાવી અને ગોપીઓને બોલાવી અને ગોપીઓની સાથે રાસ રમ્યા છે, ત્યારે ગોપીના મનમાં એવો સંકલ્પ થયો કે અમે કેવી ભાગ્યશાળી. જો દુનિયામાં અમારે જેવી તો સ્ત્રી કેટલી લાખો અને કરોડો હશે નથી, તોય ભગવાન અમને વશ થઈને અમારી સાથે રમે છે. અમે જે રીતે કહીએ એમ ભગવાન અમારી સાથે રમે છે. ભગવાન અમારી સાથે તાલીઓ દે છે. જુઓ, નહીં તો આ ભગવાન કોઈના ઝાલિયા ઝલાય? કોઈની તાકાત ખરી કે ભગવાનને વશ કરી શકે? પણ અમે કેવી ભગવાનને પણ વશ કરી દઈએ. અંતરની અંદર માનનો સંકલ્પ થયો ને, રાસ રમતા રમતા શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર્ધાન થઈ ગયા. પછી ગોપીઓના અંતરમાં બહુ દુઃખ થયું કે અમને છોડીને ભગવાન કેમ ચાલ્યા ગયા? જો જાવું જ હતું તો પેલા બોલાવ્યા શા માટે? શું કામ ચાલ્યા ગયા? મન આવ્યું ને એટલે ચાલ્યા ગયા. ભાગવતની અંદર એવી પણ કથા છે. એક ગોપીને સાથે લઈને ગયા. ગોપી પછી ભગવાનને શોધતી શોધતી વનની અંદર ફરે છે, અને ત્યાં ભગવાનના ચરણની છાપ રજની અંદર જોઈ. ભગવાનના ચરણના દર્શન થયા એટલે એ ચરણના દર્શન કરતી કરતી ગોપી એ વનમાં આગળ વધવા લાગી છે. હવે રેતીમાં એ ભગવાનના ચરણ થોડા વધારે આમ છપાયેલા હતા, એટલે ગોપીને એમ થયું કે ભગવાનની સાથે કોઈક બીજી ગોપી હશે હો. પેલા 4 ચરણ દેખાતા હતા, પછી 2 ચરણ દેખાણા, એટલે ગોપીને ઈર્ષા આવી કે આ ગોપી એવી છે ને, એ ભગવાનને પોતાને વશ કેવી રાખી છે કે ભગવાનની ઉપર, ભગવાનના ખંભા ઉપર બેસી ગઈ એવું લાગે છે. આગળ જતા જતા એ ચરણ રેતીની અંદર વધારે છપાયેલા હતા ને પાછા ઓછા છપાયેલા જોયા. એટલે ગોપીઓ વિચાર કર્યો કે ભગવાનના ચરણ ઓછા છપાયેલા છે
અને ત્યાં જ એક જ ભગવાનના ચરણની છાપ એ રેતીમાં ઓછી છપાયેલી જોઈને ભગવાન ત્યાંથી એના ચરણ અદ્રશ્ય થઈ ગયા. એટલે ગોપીઓ વિચાર કર્યો કે ભગવાન અહીંથી અંતર્ધાન થઈ ગયા છે, ગયા ક્યાં હશે, ક્યાં ગયા હશે? ત્યાં ઉપરથી અવાજ આવ્યો, એ મને ઉતારો, મને ઉપરથી ઉતારો, મને કોઈ ઉતારો. ત્યાં ગોપીઓએ ઉપર નજર કરીને ત્યાં ઉપર એક ગોપી, અરે તું ઉપર ક્યાં ગઈ? અરે હું તો ભગવાનના ખંભા ઉપર બેઠી હતી, પણ મારા મનની અંદર એવો સંકલ્પ થયો કે આટલી બધી ગોપીઓમાં પણ ભગવાન મને કેવા વશ છે. જો મને જેવા ભગવાન વશ ને એવા બીજા કોઈને વશ ભગવાન થાય નહીં. એવો હું ભગવાનને પ્રેમ કરું છું, એટલે ભગવાન મને એ ડાળીએ, કદમની ડાળીએ લટકાવીને અદ્રશ્ય થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પ્રેમ લક્ષણા ભક્તિ હોય, એ ભક્તિએ કરીને જો ભગવાન વશ વર્તતા હોય છતાંય પણ એ ભક્તિનું મન જો હૃદયની અંદર આવે તો એ ભક્ત એના અંતરની અંદર મોટામાં મોટી એ ખોટ છે. કઈ ખોટ? ભગવાન એનાથી દૂર થશે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ માન રાખવું નહીં હો. આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય કે પછી કેનું માન હોય? ભક્તિનું માન હોય. કોઈ પણ પ્રકારનું માન હોય, એ માન છે. સહજાનંદ સ્વામી કહે છે કે ખોટ શા માટે, ખરાબ શા માટે? એટલા માટે ખરાબ છે કે મન છે ને એ દેહ બુદ્ધિ કરાવે છે. એ મન છે એ બ્રહ્મરૂપ થવા દે નહીં, દેહાત્મ બુદ્ધિ કરાવે. અને મન છે ને એ દેહ કરીને જ રહે. આત્માને કેવું મન? આત્માને કોઈ મન ન હોય. એ મન છે, આ મન છે એ દેહાત્મ બુદ્ધિ એ કરાવનારું છે. એટલે મહારાજ કહે છે કે એ મોટામાં મોટી ખોટ છે. અને સહજાનંદ સ્વામી એમ પણ કહે છે, એ દેહાત્મ બુદ્ધિ તો કરાવે, પણ એ મને કરીને ભગવાન પણ રાજી થતા નથી. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે એ જે મન છે એનો જો ત્યાગ કરીએ તો જ ભગવાન રાજી થાય, નહીં તો ભગવાન રાજી થાય નહીં. મન ટાળવું પડશે હો ભગવાનને રાજી કરવા માટે. ગમે એટલું આપણે કરશીને પણ અંતરમાં માન હશે તો ભગવાન રાજી નહીં થાય. ટાળવાની જરૂર છે. અને જેના હૃદયની અંદર મન હોય ને એની કંઈ કિંમત નથી. ઘણાને એમ હોય કે મને આટલું બધું આવડે એટલે મારી કંઈક કિંમત, એમ મારામાં કંઈક સામર્થ્ય રહેલી છે. સહજાનંદ સ્વામી કે એની કાંઈ કિંમત નથી, કિંમત વિનાનો છે વ્યક્તિ. દ્રષ્ટાંત આપીને સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે કે જેમ સોનું હોય, શુદ્ધ 16 વાળું સોનું હોય, અને એમાં થોડુંક ભેગ ભરે તો સોનું કેવું કહેવાય? 15 વાળું કહેવાય. અને એનાથી વિશેષ થોડોક ભેગ ભરે તો કેવું કહેવાય? 12 વાળું. એનાથી વિશેષ થોડોક ભેગ ભરે તો કેવું કહેવાય? 8 વાળું. એનાથી વિશેષ ભેગ ભરે તો 6 વાળું. એનાથી ભેગ ભરે તો 4 વાળું. એનાથી ભેગ ભરે તો 2 વાળું. સાવ ભેગ ભરી જાય તો હાવ સોનું મટી જાય, તાંબુ થઈ જાય, હાવ ન થઈ જાય. ભગવાનની ભક્તિ વિશેષ અંતરની અંદર છે, પણ માનરૂપી ભેગ ભળ્યો એટલે એની કિંમત ઘટી ગઈ. સહજાનંદ સ્વામી કે જેમ સોનાની કિંમત ઘટે ને એમ ભક્તિની કિંમત પણ એના અંતરની અંદર ઘટી જાય. કિંમત કેની વધી જાય? માનની. માન આવ્યું એટલે દેહાભિમાન આવ્યું. હવે દેહાભિમાન આવ્યું એટલે દેહના સુખને માટે એ પ્રયત્ન થશે. દેહના સુખને માટે પ્રયત્ન થયો એટલે એટલો પ્રયત્ન ભક્તિને માટે થતો હતો એ છૂટ્યો. એટલે ભક્તિની કિંમત ઘટીને. પછી દેહાભિમાની છે અને મને કરીને મજા આવશે એટલે વરી મન થોડુંક ભરશે એટલે ભક્તિ પાછી ઘટશે. વરી થોડુંક મન વધશે એટલે ભક્તિ ઘટશે. આમ કરતા કરતા ભક્તિ 0 થઈ જશે અને મન 100% થઈ જશે.
એટલે માન છે ને એ ધીરે 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 ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એમને દૂર કરી નાખે છે. એટલે માને કરીને કિંમત ઘટી જાય છે. અને ઘણાને એમ થાય હો, ના ના મન તો હોવું જોઈએ ને, મન હોય તો આપણી બારે આમ દબદબો હોય ને આપણે તાકાતવાળા કહેવાય. કહેવાય કે ના કહેવાય? મન હોય તો આમ તાકાતવાળા કહેવાય ને. બધા એમ કે મારો આ તાકાતવાળો ગણો હો, મારો ધારે કરી યાર હો, ધારે કરી જાય ખરો ખરો હો. પણ એ બારે દેખાય બહુ, અંદર કઈ હોય નહીં. કા પોલમ પોલ હોય અંદર. શું હોય? પોલમ પોલ હોય, કઈ હોય નહીં. જુઓ દ્રષ્ટાંત આપે મહારાજ. આ પૃથ્વી ખરી, એ પૃથ્વી આ તમામ પહાડ, નદી, સમુદ્ર, મોટી મોટી 100 માળની બિલ્ડિંગ બનાવી, એ સર્વેનો આધાર કોણે? પૃથ્વી ઉપર છે ને બધું. એ પૃથ્વી કેવી તાકાતવાળી જણાય રહી? નથી જણાતી. હવે દરિયાને એમ થાય કે ચાલો 100 માળની 200-150 માળની બિલ્ડિંગની આપણે મુલાકાત લઈને આવીએ, તો બધું કેવું થઈ જાય? સમતલ થઈ જાય. તો પૃથ્વી કરતાં પણ તાકાત કેમ જણાય રહી? જળમાં જણાય ને. તેજમય ઘણી તાકાત છે. પથ્થરને પણ પીગળાવી દે. પૃથ્વીના તળની અંદર જે લાવા પડ્યો છે એ પથ્થરને પણ પીગળાવી દીધેલ છે. એ અગ્નિની તાકાત છે. પૃથ્વીને બાળી નાખે આટલી તાકાત. જળને ગરમ કરી બાષ્પીભવન કરી અને આકાશમાં ઉપર ફેંકી દે એટલી તાકાત એ તેજની અંદર છે. એ દ્રષ્ટિએ જોવા જઈ તો તાકાત કેમાં વધારે છે? પૃથ્વીમાં, જળમાં કે તેજમાં? તેજમાં છે ને. વાયુમાં તાકાત છે હો. ગમે તેવી અગ્નિ લાગી હોય અને વાયુના ઝાપટાઓ આવે ને, અગ્નિને ઓલવી નાખે. વાયુમાં તાકાત છે ને? નથી. એના કરતા તો વાયુમાં તાકાત છે. હાલો, આકાશમાં કેટલી તાકાત છે? કઈ બળ છે આકાશમાં? શું કરી શકે? એ વાયુને વિખેરી શકે? આકાશ આકાશ છે અગ્નિને ઓલવી શકે? હે? ઈ આકાશ છે એ જળને બાષ્પીભવન કરી અને ઉપર ફેંકી શકે? એ આકાશ છે એ આપણે બધાને શું આમ ઝાલી શકે? જણાય? આકાશમાં તાકાત જણાય? નથી જણાતી. પણ સહજાનંદ સ્વામી કહે છે કે આકાશ છે ને સ્પેસ, જગ્યા, એ આકાશની અંદર જ આ 4 ભૂતો એના આધારે જ રહેલા છે. આકાશ છે સર્વેથી શક્તિશાળી ને બળવાન છે, પણ બહારથી આકાશ એ શક્તિશાળી જણાતો નથી. એમ મહારાજ કહે છે કે મન છે ને, જેના હૃદયની અંદર હોય, દેહાભિમાની હોય, એ તો બહાર ખાલી જણાય હો. એ તો ખાલી બહાર બહાર જણાય. આકાશમાં કંઈ તાકાત જણાતી નથી. એમ નિર્માની જે ભગવાનનો ભક્ત છે એ સામર્થ્ય વિનાનો જણાય છે, શક્તિ વિનાનો જણાય છે. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધર્મજ્ઞાન વૈરાગ્ય યુક્ત નિર્માની ભક્ત છે ને, એ સર્વેથી તાકાતવાળો છે. આંતરિક બળ એટલું જબરજસ્ત છે. એ બોલે ને એ થાય, સંકલ્પ કરે ને એ થાય. હરિભગતને કે જાઓ ભગત, કાંઈ વાંધો નહીં, થઈ જશે. દુનિયાના તમામ ડોક્ટરો ના કહી દીધી હોય કે તમારા ઘરે સંતાન નહીં થાય, પણ એક સંત હોય, નિર્માનીપણે જીવન જીવતા હોય, એક ભગવાનનો ભક્ત હોય, નિર્માનીપણે ભગવાનની ભક્તિ કરતા હોય, ધર્મજ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય અને ખાલી બોલે કાંઈ વાંધો નહીં, ભગવાન તમને સંતાન આપશે, તો બધા જ વિશ્વના ડોક્ટરો પણ માથા ખંજોરતા રહી જાય અને એ ગ્રસ્તના ઘરે સંતાનનું અવતરણ થાય હો. સામર્થ્ય સહજાનંદ સ્વામી કહે છે કે નિર્માનીની અંદર હોય છે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્તને ક્યારેય પણ માન રાખવું નહીં. ભગવાનના સંતો હોય, ભક્તો હોય ને, એમને બાળકની જેવા રહેવું. મન રાખવું નહીં તો કેવા રહેવું? બાળકની જેવા. બાળકને ફેરવીને તમાચો નાખી અને બીજી મિનિટે બાજુમાં આવે, એને કંઈ માન ખરું? અને આપણે કોઈક તમાચો ન મારે, ખાલી એક નાનો શબ્દ એવો બોલે, સાવ સામાન્ય જ હોય, બહુ બળવાળો ન હોય, તોય પછી મહિનો
પછી પણ આપણી સામે આવે ને તો એ શબ્દ યાદ આવી જાય ને આપણે એની સામું પણ ન જોઈએ. આટલું બધું તો આપણા અંતરની અંદર મન હોય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બાળકની જેવું રહેવું. બાળક કેમ રહેતો હોય? એને કોઈ જાતનું મન ખરું? કાંઈ મન નહીં. એવી રીતે બાળક જેમ નિર્માની રહે છે એવી રીતે નિર્માની ભગવાનના ભક્તને રહેવું જોઈએ. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને મન એના દ્વારા થતા ગેરફાયદા અને મન ન રાખીએ તો એના દ્વારા મળતી સામર્થ્ય અને ભગવાનની પ્રસન્નતાની વાત વચનામૃતમાં કરી. બીજી જે વાત છે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને અનુલક્ષીને એ આપણે આવતીકાલે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ગાવો, નર નારાયણ ગાવો. આવો અવસર નહીં મળે, નહીં મળે, તને નહીં મળે. સ્વામિનારાયણ ગાવો. માલવેલાસર મંદિર મેળી, માલવેલાસર મંદિર મેળી, મેલી એકલા જાઓ રે, મેલી એકલા જાઓ રે. સ્વામિનારાયણ ગાવો, નર નારાયણ ગાવો. આવો અવસર નહીં મળે. મૂરખ નર નિસ્દિન તાર માથે, મૂરખ નર નિસ્દિન તાર માથે, કરમ ભરાવો થાય છે, કરમ ભરાવો થાય છે. સ્વામિનારાયણ ગાવો, નર નારાયણ ગાવો. આવો અવસર નહીં મળે, નહીં મળે, તને નહીં મળે. સ્વામિનારાયણ ગાઓ. બ્રહ્માનંદ કે અચળ આસરો, બ્રહ્માનંદ કે અચળ આસરો, એક જ અક્ષરવાસી, એક જ અક્ષરવાસી. સ્વામિનારાયણ ગાઓ, સ્વામિનારાયણ ગાઓ, સ્વામિનારાયણ ગાઓ, નર નારાયણ ગાઓ. આવો અવસર નહીં મળે, એ નહીં મળે, તને નહીં મળે. સ્વામિનારાયણ ગાવો, નર નારાયણ ગાવો. આવો અવસર નહીં મળે. સદાન સ્વામી મહારાજ કી જય. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ 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 સજાન સ્વામી મહારાજ કી જય શ્રી ઘનશ્યામ મહારાજ કી જય શ્રી નર નારાયણ દેવ કી જય શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન